જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજે હું વાત કરીશ ગુડી પડવા વિશે કે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ ઉત્સવ મનાવવામાં આવે છે. ગુડી પડવો માત્ર નવું વર્ષ નહીં, પણ વિજય, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉત્કર્ષનું પ્રતીક છે. તે બ્રહ્માંડના સર્જનથી લઈને રાજકીય, વિજય અને આધ્યાત્મિકની શરૂઆત સુધી અનેક બાબતો સાથે જોડાયેલું છે. પુરાણો અનુસાર ભગવાન બ્રહ્માએ આ દિવસે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું, એટલે આ દિવસને સૃષ્ટિના પ્રથમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મા પુરાણમાં ઉલ્લેખ છે કે ચૈત્ર સુદ પ્રતિપદા એ જ કાલચક્રની શરૂઆત છે. મહારાષ્ટ્રમાં માન્યતા છે કે શાલિવાહન રાજાએ આ દિવસે હુણો પર વિજય મેળવ્યો હતો. કહેવત સાંભળી છે ને કે શાલિવાહને માટીનું સૈન્ય નિર્માણ કર્યું હતું. શાલિવાહનને માટીના સૈન્યમાં પ્રાણ પૂર્યા, એ તો એક લાક્ષણિક કથન છે. એના સમયમાં લોકો સાવ ચેતનહીન, પુરુષહીન અને પરાક્રમહીન બની ગયા હતા. માટીના મળદાઓ વિજયશ્રી ક્યાંથી મેળવી શકે? પણ શાલિવાહને આવા ચૈતન્યહીન લોકોમાં ચૈતન્ય પ્રગટાવ્યું. માટીના મળદામાં મર્દાનગી પ્રગટી, એટલે શત્રુનો પરાજય થયો. આ વિજયની યાદમાં ગુડી ધ્વજ લહેરાવાનું પ્રથાપૂર્વક ઉજવાય છે. અને ખાસ આ દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ આ દિવસે અયોધ્યા પરત આવ્યા હતા. એટલે અયોધ્યાવાસીઓ ખુશીથી ધ્વજ લહેરાવ્યો હતો અને ગુડી ઊભો કર્યો હતો. તેથી આ દિવસ દુષ્ટ શક્તિઓ પર સત્વના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ગુડી પડવો પ્રત્યેક મનુષ્યને આશ્વાસન આપે છે કે તું પણ અસત તરફથી સત તરફ જઈ શકે છે. તું પણ દુર્ગુણો તરફથી સદગુણો તરફ જઈ શકે છે. તારામાં એ શક્તિ અને સામર્થ્ય પ્રભુએ ઠસોઠસ ભરેલું છે. કરમાઈ ગયેલા માનવ છોડને આત્મવિશ્વાસ અને જીવન શ્રદ્ધાના પાણી આપી તેનામાં સંજીવની પૂરે છે. આ દિવસે કડવા લીમડાના પાન અને ઈમલી અને ગોળ અને મીઠાઈ ખાવાની પણ પરંપરા છે. તે જીવનના સુખ, દુઃખ અને તીક્ષ્ણ મધુર અનુભવોને સમાન સ્વીકારવામાં પ્રેરિત કરે છે. ગુડી ધ્વજ ઊભો કરવાથી સકારાત્મક ઉર્જા, વૈભવ અને શાંતિ આવે છે. ચૈત્ર મહિનો શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સિઝનમાં આયુર્વેદ મુજબ લીમડાનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયી છે. પછી શેરબજાર, વેપાર અને નાણાકીય નિર્ણયો માટે પણ આ શુભ દિવસ માનવામાં આવે છે. ઘર અને ઓફિસમાં ગુડી સ્થાપન કરવાથી સમૃદ્ધિ અને શાંતિ આવે છે એવી માન્યતા છે. ગુડી પડવો માત્ર એક તહેવાર નહીં, પણ વિજયનું નવું પ્રારંભ અને આધ્યાત્મિક શરૂઆતનું પ્રતીક છે. તે આપણા જીવનમાં નવા ચક્રની શરૂઆત, સંકલ્પ અને ઉન્નતિ માટે ઉત્તમ દિવસ છે. ગુડી પડવો મહારાષ્ટ્ર, ગોવા અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને ઉજવાતું પૌરાણિક નવું વર્ષ છે. તે હિન્દુ પંચાંગના ચૈત્ર માસના પ્રથમ દિવસે ઉજવાય છે. માન્યતા છે કે ભગવાન બ્રહ્માએ આ દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું, એટલે આ વર્ષના પ્રારંભની ઉજવણી થાય છે. ઘરોમાં ઝાડુ પોછા કરી દરવાજા પર તોરણ અને રંગોળી બનાવાય છે અને ઘરના મેઇન ગેટ પર ગુડી લગાવે છે. તે વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને ઘરના બધા સાથે બેસી શ્રીખંડપુરી અને પૂરણપોળી એ ખાસ વાનગીઓ જમે છે અને રાત્રે ભજન કીર્તન કરે છે. પરિવારમાં બધા સાથે મળી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રી રામ રક્ષા સ્તોત્ર અને દુર્ગા પૂજાના પાઠ કરે છે. ગુડી પડવો મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં ખાસ કરીને ઉજવાતું પૌરાણિક નવું વર્ષ છે. મંદિરોમાં વિશેષ આરતી અને શોભાયાત્રાઓ યોજાય છે. આજે પણ મહારાષ્ટ્રના લોકો આ દિવસે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. મહારાષ્ટ્ર સરકાર અને કેટલાક સંગઠનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને શોભાયાત્રાઓ યોજાય છે. ગુડી પડવો એ માત્ર તહેવાર નહીં, પણ વિજય, શાન અને નવા આરંભનું પ્રતીક છે. તો મારા તરફથી બધાને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભકામના. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો ને હસાવતા રહો. ધન્યવાદ.